લો બોલો સુરત મનપામાં નોકરી અપાવવાના બહાને 8.90 લાખ પડાવનાર ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના બે દીકરા સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે। ભાજપાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના બે પુત્ર સહિત 3 જણાએ વાળંદના પુત્ર ભત્રીજા અને શાળા સહિત 4 જણાને પાલિકામાં નોકરી અપાવવાના સપના બતાવી બોગસ કોલ લેટર આપી 8.90 લાખની રકમ ખંખેરી છે। બંને પુત્રએ લગભગ 17 જણાને પોલીસ અને પાલિકામાં નોકરી અપાવવાની લાલચ આપી 46 લાખની રકમ પડાવી હોવાનો વાળંદે આક્ષેપ કર્યો છે। ચીટિંગનો આંકડો 2 કરોડથી વધારે હોવાની આશંકા છે। પુણા સન રેસિડેન્સીમાં રહેતા અને હેર સલૂન અને દલાલીનું કામ કરતા નિર્મલભાઈ ભાનુભાઈ ચૌહાણે ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે। જેને આધારે પોલીસે પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર રાહુલ રશ્મિન ભુવા, તેનો ભાઈ નીરવ રશ્મિન ભુવા અને ઓફિસમાં કામ કરતો કર્મચારી હેમંત ચૌહાણની સામે ચીટિંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે।